વાત લઈને જ્યારે આપણે નીકળે છીએ એટલે આગામી સમયની અંદર આપણને જે કઈ નાની મોટી જવાબદારી મળે એ જવાબદારી આપણે નિભાવવાની છે મિત્રો. એ જે જવાબદારી આપણને મળશે એ આપણી ફરજ છે, એ આપણું કર્તવ્ય છે. જ્યારે જવાબદારી આપણા જોડે આવે અને ક્યાંક આપણા ગામની અંદર, આપણા તાલુકાની અંદર કોઈ ખેડૂત પ્રતાડિત થાય તો મિત્રો એનાથી મોટું કોઈ પાપ નથી. જ્યારે આજે જે કઈ જવાબદારી છે એ જવાબદારી જો આપણે ના નિભાવી શકીએ તો મિત્રો જવાબદારી લેવાનો કોઈ અર્થ નથી. આપણી વાત સમાજની અંદર આપણે આપણા માટે જે જવાબદારી છે એ આજથી કમર કસીએ. આપણી જવાબદારીના ભાગરૂપે એક દિવસમાં 1 કલાક, એક અઠવાડિયામાં 1 દિવસ, એક મહિનાની અંદર 4 દિવસ હું ભારતીય કિસાન સંઘનું કામ કરીશ. હું મારા સમાજની અંદર, મારા તાલુકાની અંદર, મારા જિલ્લાની અંદર ક્યાંક પ્રતાડિત ખેડૂત થતો છે તો એને કેવી રીતે હું એને સમાજની મુખ્ય ધારાની અંદર લાવીશ. ક્યાંક ડુપ્લિકેટ ખાતર વેચાતું હોય તો મારો સગો ભાઈ હોય તો પણ એનો કેવી રીતે રોકી શકું. ક્યાંક બિયારણ ખોટું વેચાતું હોય તો હું એને કેવી રીતે રોકી શકું. એ ધ્યેય સાથે આપણે નીકળવું. આપણો ખેડૂત એ આપણો ભાઈ છે. ભલે નાત જાત પંથ સંપ્રદાય અલગ હોય, આપણો સમાજ એટલે ખેડૂત સમાજ. કોઈ જાતિ પંથ સંપ્રદાય આપણા માટે કોઈ માયને રાખતું. આપણે સમાજને સુધારક છીએ. ક્યાંક સમાજની અંદર પરિવર્તન, પંચ પરિવર્તન લાવવાનું છે. ક્યાંક લોર્ડ મેકોલોની શિક્ષણ પ્રથાના આધારે વિદેશી વસ્તુ લોકો વાપરતા થઈ ગયા છે. પર્યાવરણને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે. ભોગવવાનું જગતના તાતે આવે છે. ક્યાંક સ્વદેશીને અપનાવવાનું છે, પર્યાવરણને બચાવવાનું છે, નાગરિક કર્તવ્યનું પાલન કરવાનું છે. આ બધી જ બાબતો ક્યાંક પેલી લોર્ડ મેકોલોની શિક્ષણ પ્રથાના આધારે આપણા લોહીની અંદર વણી ગઈ છે. ક્યાંક પોલિટિકલ પાર્ટીની અંદર પણ કોઈ નેતા આવી જાય તો આપણને એવું થાય આ મારા સમાજનો છે, મારા